છો વિદ્યાર્થી મિત્રો, આજે હવે ધોરણ 10 માં પ્રશ્ન નંબર છેલ્લો જોઈએ સ્વાધ્યાય 8.1 નો. હવે તમને પ્રશ્નમાં નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવવાનું કીધેલું છે, અને જો સત્ય ન હોય તો આપણે એનું કારણ આપવાનું, સત્ય હોય તો કહેવાનું છે કે સત્ય છે. તો પહેલો પ્રશ્ન જોઈએ. તો પહેલા પ્રશ્નમાં પૂછ્યું છે કે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે tan a નું મૂલ્ય હંમેશા છે 1 કરતાં ઓછું હોય, વધારે પણ હોઈ શકે. તો અહીં લખીએ આ વિધાન અસત્ય છે કારણ કે tan નું મૂલ્ય દરેક વખતે 1 કરતાં ઓછું હોય તેવું જરૂરી નથી. ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ. એ માપવાળા કોઈક ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે. જો આ વિધાન સત્ય છે કારણ કે આ વિધાન સત્ય છે. કેમ સત્ય છે? એનું કારણ એ છે કે સેકની કિંમત છે કોસનું વ્યસ્ત છે, એટલે કે કોસમાં આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ આવે, તો આ એનું વ્યસ્ત છે એટલે આવશે કર્ણના છેદમાં પાસેની બાજુ, એટલે કર્ણ હંમેશા મોટો હોય, તો આમાં છે મોટો આપેલો છે અને બાજુ છે એ નાની આપેલી છે, એટલે આ વિધાન સત્ય બનશે. એટલે લખી શકીએ અહીં કર્ણની કિંમત બાજુ કરતા વધારે હોવાથી વિધાન સત્ય છે. તેવી જ રીતે હવે પ્રશ્ન 3 જોઈએ. હવે એમ પૂછશે કે ખૂણા a કોસેન્ટ ને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય, આ વિધાન અસત્ય છે. એનું કારણ શું છે? તો કે લખીએ પહેલા આ વિધાન અસત્ય છે કારણ કે કોસેન્ટને સંક્ષિપ્તમાં તેને cosec a તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. cosec a લખાય છે, ન કે cos a લખાય. જો વિદ્યાર્થી મિત્રો, કોસેન્ટને છે એ cosec a તરીકે લખાય, cos a તરીકે ન લખાય, એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. પ્રશ્ન 4 જોઈએ. આમાં કોટ અને a નો ગુણાકાર કોટ a છે. જો હવે આ વિધાન અસત્ય છે કારણ કે આ વિધાન અસત્ય છે કારણ કે એને અલગ કરી લખવાથી તેનો કોઈ અર્થ નથી રહેતો, એટલા માટે તેનો કોઈ અર્થ નથી રહેતો, એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. હવે પ્રશ્ન 5 જોઈએ. જો હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5માં થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા 4/3 શક્ય છે, આ વિધાન અસત્ય છે કારણ આ વિધાન અસત્ય છે. મેં તમને હમણાં આગળના પ્રશ્નમાં સમજાવ્યું હતું કે કર્ણ છે હંમેશા કેવો હશે? મોટો. આમાં સમજાવ્યું હતું. તો આપણને ખબર છે કે સામેની બાજુ છેદમાં શું આવશે? કર્ણ. તો અહીંયા તમને કર્ણની કિંમત નાની આપી છે, તો અહીં લખો વિધાન અસત્ય છે કારણ કે કર્ણ બાજુ કરતા નાનો ન હોઈ શકે, માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ 8.2 ચાલુ કરતા પહેલા આપણે છે એક કોષ્ટક છે એ શીખવાનું છે. હું તમને સરળતાથી એ કોષ્ટક આવડી જાય એ માટે એક વિડીયો લઈને આવીશ, પછી આપણે 8.2 ચાલુ કરશું.